નમસ્કાર મિત્રો, દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે। આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકડાઉનને લઈને મોટો નિર્ણય કર્યો છે। તો મિત્રો તમને જણાવી દઈએ કે વધતા સંક્રમણને રોકવા માટે અરવિંદ કેજરીવાલે 6 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે, જે અંતર્ગત આજે રાત્રિના 10 વાગ્યાથી આગામી સોમવારે સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન રહેશે। મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે યોજેલી ડિજિટલ પ્રેસ કોન્ફરન્સની અંદર આ અંગેની જાહેરાત કરી હતી। આ નિર્ણય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ અનિલ બેંજોલની બેઠકની અંદર જાહેર કરવામાં આવ્યો હતો અને આકરા નિયમો લાદવામાં આવ્યા છે। તેમજ જરૂર વગર કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર નહીં નીકળી શકે, તેમજ તમામ સરકારી ઓફિસો બંધ રહેશે, તેમજ મેટ્રો સર્વિસ, પેટ્રોલ પંપ અને એટીએમ ચાલુ રહેશે, તેમજ જીમ, સ્પા વગેરે બંધ રહેશે અને લગ્ન પ્રસંગની અંદર માત્ર ને માત્ર 50 લોકોને જ છૂટ મળશે। તેમજ અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે દિલ્હીની અંદર દરરોજ 25,000થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે, તો બીજી તરફ બેડ તેમજ ઓક્સિજનની ભારે અછત સર્જાઈ રહી છે, જેના કારણે દિલ્હીની અંદર લોકડાઉન લગાવવું ખૂબ જ જરૂરી છે। તો મિત્રો, આ હતા લોકડાઉનને લઈને ખૂબ જ મહત્વના સમાચાર, જે દરેક વ્યક્તિઓ જાણવા ખૂબ જ અગત્યના હતા। તો મિત્રો, આજનો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને મિત્રો, આવી જ માહિતી અને અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।